ગુજરાતમાં આવેલા કુલ 32,000 જેટલા રિટેલ મેડિકલ સ્ટોર્સમાંથી 18,000 કરતાં પણ વધુ મેડિકલ સ્ટોર્સ એવા છે જે ફાર્માસિસ્ટના માત્ર લાયસન્સ ઉપર ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે અને ફાર્માસિસ્ટો પણ એક જગ્યાએ નોકરી કે ધંધો કરતા હોવા છતાં પણ આવા મેડિકલ સ્ટોર્સમાં પોતાના લાયસન્સ ભાડે આપી લાયસન્સનો દુરુપયોગ કરી રહ્યા છે। સરકારી દવાખાનાઓ જેવા કે સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલો, જનરલ હોસ્પિટલો, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો, જીએમએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરોમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 11 માસ કરારથી તેમજ આઉટસોર્સિંગથી ફાર્માસિસ્ટો લેવામાં આવે છે અને આ ફાર્માસિસ્ટો સરકારી દવાખાનામાં નોકરી કરતા હોવા છતાં પણ મેડિકલ સ્ટોર્સમાં પોતાના લાયસન્સ ભાડે આપેલા છે। સાથે સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીમાં એવું બાહેધરી પત્રક આપ્યું છે કે અમે ફૂલ ટાઈમ મેડિકલ સ્ટોર્સમાં હાજર રહીશું અને અમારી હાજરીમાં જ દવાનું ખરીદ વેચાણ થશે। ત્યારે ડ્યુઅલ જોબ જેવો ગંભીર ગુનો આચરી જનતા અને સરકાર સાથે છેતરપિંડી કરનારા આવા ફાર્માસિસ્ટો વિરુદ્ધ કાર્યવાહી કરવા અને એમને નોકરીમાંથી કાઢી મૂકવા માટે આજે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા આરોગ્ય કમિશનર રૂરલને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આરોગ્ય કમિશનર રૂરલ પાસે અત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો પણ વધારાનો ચાર્જ હોય નક્કર કાર્યવાહી થશે એવી પૂરી સંભાવના છે। રજનીકાંત ભારતીય, પ્રમુખ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન।